આટલા પેપરોની અંદર જયારે એડ આપે છે અને કે વિશ્વ ભારતનો તો હોય ત્યારે બીજા દેશો એમને સ્વીકારતા હોય ને કે વિશ્વમાં પ્રસિદ્ધ વ્યક્તિ નરેન્દ્રભાઈ મોદી, માની લો આપણે પ્રસિદ્ધ વ્યક્તિ કહીએ છીએ, અહીંયા કોઈ પણ આપણા ફિલ્મ સ્ટારો આવતા હોય છે, ક્યાં ગુજરાતની અંદર ભાઈ કલાકારો બી છે, ક્યાં કલાકારો કોઈક આવો સારો કાર્યક્રમ હતો, પબ્લિકની ભીડ ખેંચવા માટે કલાકારને લાવે, કારણ કે એની પ્રસિદ્ધિ છે, એને લોકો ચાહે છે, એટલે એનું નામ પડશે ત્યારે એ ભીડ ઓટોમેટિકલી થઈ જશે. જો ખરેખર સાચી ચાહના હોય તો પબ્લિકને લાવવાની ક્યાં જરૂર છે? એને તો ના પાડવું પડે, ભાઈ લિમિટમાં આવવાનું છે, અહીંયા એટલી બધી ભીડ ના હોવી જોઈએ. એટલે એવું કશું જ નથી. ખાલી માત્ર જેવી રીતે સરકાર ચાલી રહી છે, આ ખેડૂતોની વાતો જો કરનારી સરકાર હોય, પણ ખેડૂતોને સૌથી વધારે શોષણ કરનારી આ સરકાર છે. એટલે કહેવાના એટલે ખાવાના ચાવાના બે જુદા છે. એમાંથી કોઈ શીખવું હોય તો વર્તમાન સરકારમાંથી શીખી શકાય છે. જેટલું કે છે એમાં એટલું કશું હોતું નથી. એટલે જ ભીડ ભેગી કરવા માટે પ્રાણે બસો મૂકવી પડે. તમને ખબર નહીં હોય તો ઓગણવાડી હોય, આશા વર્કરો હોય, તલાટી હોય, સરપંચશ્રીઓ હોય, ડેરી મંત્રીઓ હોય, સહકાર વિભાગ હોય, તમામને ટાર્ગેટ આપવામાં આવ્યું છે કે તારે ભાઈ 50 માણસો આ બસની અંદર બેસાડવાના છે. એનું લિસ્ટ, એનો મોબાઈલ નંબર, એ બધું પહેલેથી એડવાન્સ બધું પહોંચી ગયું છે. જે વ્યક્તિ ઇનકાર કરે છે કે મારી જોડે 50 નથી થયા, 40 થયા, તો એને નોટિસો આવશે, એને કાલ ઉઠીને ઓડિટનો પરેશાન હશે. આવી રીતે પ્રાણે પેલા મંત્રીઓ જે તંત્રીઓ છે બધા જે છે એ હાથાજોડી કરી અને અહીંથી પબ્લિક ભેગી કરી